વાગ્યા ચા નહીં મૂકવાનો. ચા નહીં મૂકવાનો 3 વાગ્યા. દૂધ પડ્યું છે? દૂધ સોય હોય ભેંસ છે તમારે તો દૂધ હોય. હા તો પેલું પાલો એમ બાજુ ઘેરથી લઈ જતા ને પછી મેલો ચા. ભેંસ લાવતા ને રોજ રોજ મારે માગવા જવું પડે, મને શરમ આવે છે. જા તું તાર પછી લાવી દઈએ આપણે. આજનો દાય તો તમે રોજ એમ કે કરો કે આજનું દાય જા. બાપ કોઈ ભેંસ લાવતા નહીં, મારે રોજ રોજ માગવા જવું પડે, મને શરમ આવે. દૂધ લેવા રોજ તો દૂધ કોણ આવતું તમારે? બાપાએ મોકલ્યો. બાપા ની ભેંસ લાવી દો. રોજ તો કોઈ ના કોક દવા લે. લો કી ભેંસ લાવી દે નવી. હો? હા હા જો. રોજ માલા સાપરવાન થાય ચો માગવા જવું છે તે ઘરમાં બેહી રહું છું, બસ મને મોકલવાનું દૂધ લેવા. તો કંટાળે બાપા રોજ રોજ કોઈ દૂધ બૂધ લેવા ના જાય. પૂછ્યું પણ શું કહેતા હતા એને મને પૂછ્યું કે આ એવું દૂધ પીવાનું બહુ આ સાપ પીવાનું બહુ હવા જો એટલે લાવી દો ભેંસ એમ કેતો લાવી દઈશું બેસતે આપણે. હું હતું હું લાવી દેશું સાર ના કે અશોક લાવી દેશું કદી લાવતા જ છો નહીં. લાવીશું આખા આપણા જો પૈસાની જે વ્યવસ્થા નહીં. ગમે તો કોક કરો ભેંસ જો ને સાપ પીવાનું બંધ કરી નાખો બસ. હારું કોક તો કરવું પડશે. કોક તો કરો જે કરવું હોય તમારે. પૈસાની હાલ છોકરા વ્યવસ્થા નહીં કે પૈસા વગર તો ભેંસ લેવા જાય ને ના જવું કે સાપ પીવાનું બંધ કરી નાખો કાલથી. ના તું ઘરમાં જાય તો હું કોક કરું. એ જ થાય તમે પછી ભેંસ લાવો. કોક કરું જા. હારું આ છોકરાને હવે રોજ મેણો મારે લોક એ ના ચાલે. હારું હવે જેણો તો ચાલે લેવા જતો તો હવે મોટો થયો છોકરા. હવે દરરોજ એને લેવા મોકલ્યા એવું થોડું ચાલે. દરરોજ મેણો મારે આ માણસો યાર આ નાળી તો ના ચાલે. ભેંસ તો હારું લાવવી જ પડશે ગમે તે થાય. એક આઈડિયા આવ્યો છે મગજમાં. પૈસા વ્યાજવા લાવું અને ભેંસ લાવું. ભેંસ લાવીને દૂધ ભરાવું. દૂધમાંથી એ વેચવા પૈસાનો પગાર પૈસા ભરોય અને પોત પછી મારા ગુજા મેળવાય અને છોકરાને દૂધે ખવાય. આ બધું કોમ થાય એટલે ભેંસ હું લાવી દઉં. પૈસા પણ હારું વ્યાજવા કોણ હાલે છે ખરે હવે એ અડખી નથી. આવું કમ્પ્લીટ બોધી દીધી હો. પૈસા તો વ્યાજવા હારું લાવવા પડશે ચોકથી. અરે તારી હું છું યાર. આવો બેહો. તમારું જ તારી પૈસા કરતા હતા યાર. પૈસાનું હારું જરૂર પડીએ. હું યાર ક્ષેત્રમાં જતો હમણાં જીવ નતો કહો ઓટો મારી આવું. એવું એમ? ઘેર જતો પણ આ વાપરી ગયો તમે પૈસા મૂકો હારું હતા નું જરૂર પડી મૂકો જવા તો દે. જરૂર તો પડી છે એક. હું હતું દેવું પણ આજે છોકરો હારું દૂધ લેવા જો બાજુમાં. હા તે બાજુ વાળો યાર ધમકાઈ નાખ્યો. ચમ દૂધ ના આલ્યું. તો તમારે રોડ નહીં બેસો નહીં અમારે યાર. એવું છે એમ. ઓવા આપણે તો યાર 2 ટાઈમ ચા પીવા જો. એ વાત સાચી. ચા તો મારે યાર ટેવ છે એવી. હા આપણે 2 ટાઈમ ચા પીવા જો અને પછી યાર ભેંસ ના આવે તો આપણે શું કરવાનું કયો? તો ભેંસ પછી આપણે તો એક સમય ચલવી લઈએ પણ આવું કોઈક મહેમાન પરનું આવે તો પછી આપણે શું કરવાનું કહો? એ વાત સાચી. તો પછી એટલે મારો એવો વિચાર હતો કે કોઈક પૈસા હાલે વેચવા તો આપણે કોઈક શેઠી ભેંસ લાવી દઈએ. ભેંસ લાવી છે એમ. હોવા એટલે તમારી નજરમાં કોઈ એવું કોઈ સર વેચવા પૈસા હાલે એવું? મારું મારી નજરમાં પેલા આપણો જૂનો મેલ્લો નહીં હોવા એ બાજુ કાકો હાલે તો શું એવું પણ હું લાવ્યો નહીં. વાત મળી છે હા કા હાલે છે પણ કોઈ ભેજ વધારે હોય છે. તમે તે વાત તો હું કરું પણ હારું કોક જમીન જોશે દાગીનો જોશે. દાગીના તો મારા જોડે નહીં યાર. ત્યારે દાગીનો મેલાવો કતું કોક જમીન રાખશી તાના છી. પણ એક કામ કરો ને જમીન તમે જ બનાવો કે પણ યા ખાવું હોય તો ખાઈ જજો. જમીન હું ના રહું. હું અગા ભાઈનો વિશ્વાસ ના કરું આમાંથી. એવું નહીં કહેતો હું યાર. આપણે જો યાર બીજું કોઈ વસ્તુ લાવીએ ભાઈ. આપણે ભેંસ લાવવાની જ છે ને. આપણે ભેંસ લાવવાની એમાંથી આપણે સરકારી દૂધ ડેરીમાં દૂધ ભરાવાનું તો 10 તો આપણે પગાર આવે એટલે આપણે એમનો પેલું એ મૂડીએ ભરાય ને વ્યાજે ભરાય. 2 કામ થાય અને પોત પછી વધુ એ મારા વાપરવા થાય. એ તમે વાત કરો. મારા જોડે યા મારા હમણાં કોમ આવી ને હું તમને ટેકો કરી દઉં અત્યારે એમાં મારા તમે કોમ ના માનો છો. વાત તમારી સાચી પણ એ વાત કરી જો તમે એવું કીધું વ્યાજવા આવતા પૈસા તે હારું તમે વાત કરું. કરો વાત હેડો. હા તો આપણે રૂબરૂ ભેગા થઈ જઈએ એમને. લેડો તાન વાત કરતા આવીએ. લેડો તા મેરા આવો તો લેતા આવશી. હાઉ આ તો તમે મારા ઘરના એટલે રહું છો હો. પૈસા વ્યાજવા હાલ તો આપણે પછી આવતો બેસે લેતા આવીએ. 2 કામ થઈ આપણું.
હા રેડો તા હેડો તા લે હેડો તા મોડું થાય વાહ કરવા કીધું હું લેડો હું કહું બતાજી હા બોલો આપણે જઈએ તો છીએ હા પણ જુઓ હા. હું આ તમે મારા ઘરના માણસ છો બરાબર હા એટલે હું તો જમીન તો રહું છું હા પૈસા અપાવું બરાબર હા પણ પાછળથી મારે કોઈ દોડામદોડ થવું ના જુઓ મારા આબુ ના જુઓ ના ના એ તો વાંધો નહીં એનું કશું વાંધો નહીં બરાબર ને એ તો હું ભરી દઈએ હા નકા તો છું આ તો તમે 100 એટલે નક પછી આ તો એ મારા જોડે આવ્યું કે તમે અપાયા હતા ના ના એનું કશું વાંધો નહીં, એ તો હું ભરી દઈએ એનું ટેન્શન ના લો તમે હા તો બરાબર લેડો હતા લેડો આપણે હા ને જો આ બધું બોર છે કાકાનો હા આ બોરની વિડીયો છે બે મોટો મકાન છે હા અને એવાનું છે બધી બેઠક રહ્યા તબેલ જ રાખશે કારણ કે વેચવા લેવા વાળા આવે ને હા ઘેર બધા હોય એટલે એમ બેઠક ઈકન જ છે બરાબર એવું એમ? હા આપણે ઈ જઈએ બરાબર ને હા ઓકે પૈસામાં આલે છે ને આપણો ધંધો હેડે છે વ્યાજનો 2 મહિના વ્યાજ આલે છે ને પૈસા આવ્યા છે વ્યાજમાં આપણે તો બસ આ સારું ચાલુ જ રાખવું છે સારું પેલા નતોજી આવું લાગુ છે એવા તો પૈસા લેવા જ આવતા હશે કોક વ્યાજમાં કોકનું લઈને તો આવું છે કોક ખગાનું આવો કાકા? આવો ના હતા કોમથી આવ્યા હતા કાકા મેં આપણે કોનું મહેમાન છે મારી રે એવાનું જ કોમ હતું કેમ આવ્યા હતા બોલો પૈસાની જરૂર હતી થોડા 50,000 લેવા હતા 50,000 પૈસા તમે વ્યાજમાં આલે નતા હજી હા હા પણ 2 પ્રકારના આલું બોલો બોલો એક જમીન હા હા કે દાગીનો શું કરશું મહેમાન દાગીના તો આપણા જોડે એ નહીં હું કરશું તો જમીન લાવો આપણે પૈસા આપીએ છો ને પાડી જમીન છે ને આપણા આડ્યા નતુજી રહેતા તો 50 લાખ હાલ લે આપણે બોલો ખરો હવ તે હું રહી જાઉં બરાબર હા જવાબદારી મારી તમારી જવાબદારી હા હા પણ જોવો 2 મહિનાના જ વાયદા મારે હા હા બરાબર ચલો પગાર વ્યાજ કેટલું 5% આપણું વ્યાજ ચાલે છે 2 મહિને તમારે મહિને વ્યાજ પોકાડી દેવાનું અને 2 મહિને મૂડી અને વ્યાજ પોકાડી દેવાનું તમારે અને ના પોકાડો તો કોઈ પણ તમારી વસ્તુનું લઈ જાય બોલો સમજુ બરાબર ને મંજૂર છે હગા હા મંજૂર અમારા ચાલ જ છે મારા અહીંથી 2 મહિનાના જ વાયદા આપવાના બરાબર હવ તે કરી હડો હતા ફાઇનલ તમે સહીઓ કોરા કાગળ ઉપર કરી દો બરાબર હવ તે કરી દઉં તાન હું બરાબર. મારા હગા જ છે પણ નતાજી જમીન તમારે હો હા હા ઘરના જ મોન જ કાઢું ના આવો છે પછી હા હા બરાબર હા. સહીઓ કરી દો આમાં એ તમારા વકીલ ગાંઠી હું કરી દે અને તમારે 50,000 હું આપી દઉં 2 મહિને આપી જજો પછી મારે કોઈ લઈ જવું ના પડે યાર હા હા જવાબદારી મારી તમારા મોના ચાઈને લઈ જાય બધું આ ભાઈ એ કરાવી દે પેલી હગાન તમારા પૂછે કે પછી આવું બનાશે યાર અમારે જે હગા સહી કરી દે બરાબર જવાબદારી મારી જવાબદારી તમારી રહેશે હા હા કે તમારા એનું ઉભો થઈ જાય એમ હા હા આ ભાઈની વસ્તુ જશે 2 મહિને હા બરાબર બરાબર હગા શું કીધું હા 50,000 નતાજી તમારા જ હાથમાં આલું છું હું ઘણી અને પછી ઓનું આલી દો તમે કમ્પ્લીટ જ છે ને તમે આલે મો ના ના પણ ગણવા હારા પયા તારે હા હા તો ગણેલા લ્યો હગા તાન હું કીધું ને આપણો કે દેવો બરાબર મુદત પ્રમાણે આલી જજો ભાઈ હા, વ્યાજ રે. બરાબર હા તો કાકા મુદત જીએ ચૂકતા મેં ના મારી જીએ રાનો આગળ આપજો હો હા પૈસા તો મને મેં લાયા એમનું હા બરાબર હા હવે ટાઈમ છે ભરજો તમે પાતા કશો હતો નહીં તો હું ભરી દઈએ શું કીધું હા હા અને મારા માથા આવવાના પાછું કોઈ ના ના કશું લગ નહીં તમારા કરતી ઉજાગરા વધારે મારે એ તો હું ભરી દઈએ એ તમારે ટેન્શન નહીં લેવાનું લેવા તાન હું જવું તાન ઘેર જો ખેતમ જો પોણી વર એ હારે ફોન બોન કરજો તાન કશો હતો નહીં હેલો હારું એડો તાન આવી ગયા હવે ભેંસ લઈને જવું ઘેર જવું પેલા દલાલને ફોન તો કરવા દે હલો હા બોલો હતુજી બોલું હા બોલો બોલો હતાજી ભેંસ લેવાની મારે એ શું કોણ હતા આપણે પેલો કાકાનો બોલ રહ્યો ને ઓહો એટલે ઊભો હતો ઓધો તમે પેલા એ જ બોલો ને તમારે ભેંસ લેવાની કે આતા જ હતાજી ને ઓવા ઓવા એ હા એકનો ભરાવ હું આવું પછી એક બે ભાઈનું ભેંસો બતાવીને હું આવું હેડો ચીલી વાર લાગશે તે આ 10-15 મિનિટમાં આવે હેડો એવું છે ને હારેડો આવો હારું 10-15 મિનિટ કીધી પણ આ તો આવી ગયા હારું એવું લાગે કોવાઈ બાઇક મળી રસ્તામાં એટલે જલ્દી આવી ગયો એવું એમ આવો આવો એવું બોલો શાંતિ શાંતિ હે ને હા હા યાર ત્યાં આપણે ભેંસો ભેંસો એવું બતાવો હા લેડો બતાવો હેડો આમ કેટલી કિંમત લેવાની કિંમત તો બતાવો તો ખરા તમે પેલા આ બી જોઈ લો
મારતી બારતી તો નહીં ને મારા હા ઓવા જુઓ મારવા છે આ તો મારે એવું લાગે યાર મારે વી હેડો બીજું બતાવ હેડો બીજી બતાવો જે આઈડી બેસ હા બતાવો એકદમ ગરીબ વિચાર જોઈ લો ફરી ફરી જોઈ લો ઘર માલિક ને તો બોલાવો ઘર માલિક આવશી હા એ તો નહીં હેડ છે ને શું ઘર માલિક બોલો કોણ હતું આ ભેંસ લેવા આવ્યા કો આપણે ભેંસ જોઈ તો લ્યા તમે હરકી હા જોઈ તો લીધી હા તો કેટલા વેતરી હે ભેંસ સાઈ વેતરી હે સાઈ વેતરી સાઈ કશો હતો નહીં પણ જેભણી તો સમ ભેંસ કહું જેબની 27 મહિના તમારે 6 મહિના હાસવાની લઈ જઈ કશો હા, હતો સૌથી નહીં પડશે જ અમે. કિંમત શું રાખી કિંમત 55 મેકી છે 55 મિલી સાઈ માં વાત કહું બોલો 55 માં તો આપણને ના પોહાય યાર પડી આવે હા કરું 45 45 બધી ચાલે તું કરીએ કરતો ના માં કરતો 45 કેવું 45 નહીં યાર 55 તો મેલી છે યાર ના હોય આ ભેંસ તો જોઈ યાર ક્યાં થઈ ગઈ અને કિંમત તો દોઢી અરે કહેવાય યાર તમારે નહીં મારો નહીં હુડતાલી આલ દેજો તમારે હાથવણી જ નહીં સાચવણી જ નહીં યાર આ ભેંસ તો જોશે કરી નાખી યાર હુડતાલી આલ દેજો હું કીધું ને હા હુડતાલી ચાલે ઉડતા લેડો હુડતાલી બરોબર હું અલે પૈસા તારા અરે 47,000 રૂપિયા ઘણો યાર, કોઈ ગણું નહીં તમે મારા ઘર જેવા છો યાર ઘણી વાર ના તો યાર કેવું હારું આપણે પેલા હા હેડો છોડ લેતા ને હવે લઈ જઈએ બેસો છોડ લે. ચોરાવત ખરા યાર ચોરીને તો આપો મને છોડ લે અમાર કોઈ મારતી નહીં નહીં મારતી બિચારી હારી એમ તો ચોરીને મને આપો હેડો લે દોડી આલ લે હાડો હા હેડ હા હેડ હા હેડો આવજો ત્યાં દલાઈ હા આવજો હા હેડો તો હા મને હેડ. તો કોઈ આપો કો એ તમોન કાલ બાર આલ્યો તમોન આખો બી યાર હા તો આ જો આ કિંમત છે કેટલી કરાઈ ના હોતો નહીં કાલ બાર આલ્યો તમને હેડો એ હા તાને હો કાલ ઘેર બેર આવજો તમે હા તાન જો ખાજો આજ તો મારો છોકરો ખુશ થઈ જા કે ભેંસ લઈને આ રોજ પાલો લઈને જવો જતા હતા ને એ જવું નહીં પડે હવે હેડ 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 આ રોજ પાલો લઈને જતો એ જશે નહીં હવે છોકરા હા ઓમાય વાળે શું હા બાર તો આય કાકા ભેંસ લાયા ઓવા હા ઓવા જો અરે બાપુ ભેંસ લાયા જો લાવ બંધ જાવ તો કેમ બાંધવાની હે લે સિલે બોધે લે જલ્દી લે ભેંસ લાયા તમારે માગવા નહીં દઉં પર તોય દૂધ હેડ લ્યો હેડ પેલા પેલા બંધ દઉં ઓવા ઓય કમ બોધે ભેંસ લાયા ભેંસ લાયા પેલા બંધ દઉં એટલે બોધે ઓય બંધ દઉં ઓવા મારતી જ નહીં ને ના ના કમ ગરીબ હું દોત ચાલશે આવો રે મારા ના એટલે બસ આપણે આવંતી ને હવે આમ તો શાંતિ આ તો પેલો ખાટલો લાવ્યા ને હવે થાકલો આગળ લાગતો મને ઈ જાણું બહાર ઓવા ઓવા બાટા લ્યો બેહો હાય આવું તાર જો પાલો લઈને દૂધ લેવા નહીં જવું પડે હવે સારું કઈ તમે આ લાયા તે તાર રોજ ત્યાં વસ્તી મેણો મારતી ને હવે અમે નહીં જવું પડે 2 મહિનાનો વાયદો તો નતાજી મેમોન લઈને આદત થઈ ગયો વેજા નહીં આવ્યું કે મૂળિયા નહીં આવી અને 2 વખત નતાજીને ફોન કર્યો પણ નતાજીએ બિચારા શું કરું ફોન કરીને ભેગું થવાનું તો કીધું છે મારે જવું તો પડશે શાનું હું 2 મહિનાનો વાયદો મારી મૂડી ને વેજ મારા શરમમાં નતાજીને શું કહેવાનું બિચારા એ શું કરું પણ નતોજીએ બિચારા અમુક બોલાયા છું ફોન કરીને મને જવા દે હેડ તાર નતોજી ને કીધું છે તે મારે જવું તો પડશે કે હું તો 2 મહિના તો આરું ઊંઘતા થઈ ગયા પેલા નતુજી આયામ જ જોઈએ આરું હવે આયા ખું આવી ગયા જે લ્યો અંભારતા પેલા નતુજી આયા શું હતાજી તમે તો યાર બોલો શું થયું ભેંસ લાયા ઓહો લાયન યાર મારા પેલા કાકાના ફોન ઉપર ફોન આવ્યો તમે મારું સંબંધ બગાડવાનું કર્યું હોય યાર ચમુ કહેતા હતા કાકો કયો પૈસાની વાનો વાયદો પૂરો થઈ ગયો યાર એવું ઓહો કાકાને કયો હાલી શું યાર કોઈ પણ યાર મારા ઉપર એટલે કે હું ભેંસ લઈ જવા આવીને તમે કાકાને સમજાવો ગમે તે કોક કરી સગવડ કરો યાર તમે સગવડ તો હવે ભેંસનું 2 લીટર દૂધ આલે યાર શું કરીએ કયો હવે તે તાર મારા ઉપર ફોન આવ્યો હું ભેગો થતા આવું અને થજો તમે ભેગા થતા હો ભૂગી કાકો સારું યાર તાન અને તમે ભર દેજો પા હા તો ભેગા થતા હો કાકાને
મારું કાકા ફોન આવ્યો અલે કાકો તો આયા ને માતાજી તમને ફોન કરે પણ મારે તો મૂડી વ્યાજ બધું યાર રોકાઈ ગયું છે તમે લઈને આયા તા પણ હું કરું હું એ રેકી હું ભરવા જાઉં છું હું તો તમારી શરમ આલ્યા તા પૈસા યાર જો હું તમને સમજાવું બોલો હું એમ કીધું છે કે તમે આલી દેજો ના લે ને તો તમે ઈવાની ભેંસ કે કોક છે તમે બેદન ગમે તે લઈ આવજો અને હું છૂટો હા હેડો હું જઉં છું સમજ્યા ને હા હાર તમે લઈ જ લેજો જે હોય હા લઈ લઉં છું તમે તો ના હાલો ને તો ભેંસ કે કોઈ સાધન હોય ને તો દોડીને જવું જ છે જવા દો આજ તો હારું પૈસા હારું કાકા ના આલે નહીં તે કાકો તો આયા એમ જોઈ આઈ જ જા કાકો તું લ્યો આવો 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 કાકા આવો આવો બેહો ભાઈ આપણો વાયદો 2 મહિનાનો થઈ ગયો તમારો હા બોલો વેજે નહીં આવ્યું હા કે મૂડીએ નહીં આવી હા લાવડે પૈસા પૈસા તો નહીં કાકા તારી યાર ના ચાલે નહીં યાર હું તો પેલો ને શરમમાં આલ્યા હતા પણ પૈસા તો સીધ નહીં અત્યારે તો કોઈ સાધન લાવો હડો સાધને નહીં કશું તો પેલું કઈ ભેંસ છે ભેંસ એ મારી હે. તો ભેંસ લઈ જાઉં તાને ના ના પૈસા તો હાલ દઈશું લ્યો બિલકુલ તમે. ના ચાલે ભેંસ હું લઈને હેડું છું હું બરાબર પૈસા આલી જજો ને ભેંસ લઈ જજો કશો વાંધો નહીં વાયદા ખોટા ખોટા કરો ના ચાલે ને 2 મહિનાથી આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો કોઈના વ્યાજવા પૈસા લેવા નહીં કારણ કે આ વિડીયોમાં તમને જોવા મળ્યું જ છે કે વ્યાજવા પૈસા લઈએ તો આપણને કેવી હાલત આવે તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલનું નામ છે ચામુંડા ક્રેઝી બોયઝ તો એ ચેનલને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય ચામુંડા